તો આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે। ગોતા સાયન્સ સિટીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ધોધમાર વરસાદથી 5 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા। અકબારનગર, મકરબા, મીઠાખડી અંડરપાસ બંધ કરાયા। ત્રાગડ અને ગોતા સિલ્વર સ્ટાર અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે। સીજી રોડ અને શેલા વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ થયેલા નજરે પડ્યા। એલિસ બ્રિજ પોલીસ લાઇન બહાર પણ પાણી ભરાયા। સરસપુર કુબેરનગર બજારમાં વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું। આ તરફ ન્યૂ રાણી, ચાંદખેડા, આયુસી રોડ નજીક પાણીમાં ગરકાવ થયેલા અને વાહન ચાલકો હેરાન થયેલા નજરે પડ્યા। અમદાવાદમાં દર વર્ષે વરસાદ આવતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીનો દાવો પોકળ સાબિત થતો હોય છે અને એ જ મુજબ આ વર્ષે પણ અમદાવાદ શહેરની અંદર આજે રવિવારે બપોરે 12 વાગે શરૂ થયેલા ધીમી ધારે પડેલા 3 થી 3.5 કલાક જેટલા વરસાદે ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીનો દાવો પોકળ સાબિત કર્યો છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બોપલ ગામ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર જળભરાવની પરિસ્થિતિ સામે આવી છે। કારણ એ છે કે જે વરસાદી પાણી છે, વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા છે, તો બીજી તરફ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। ગટર બરાબર સાફ ન થઈ હોવાના કારણે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો જે વરસાદી પાણી છે એ પણ જઈ નથી રહ્યા, તેનો નિકાલ નથી થતો, જેના કારણે આ બોપલ ગામ તરફ જવાનો જે માર્ગ છે એ પાણીની અંદર ડૂબ્યો છે અને વાહન ચાલકો તેમજ આસપાસમાં રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। 3-3.5 કલાકથી અમદાવાદની અંદર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અણાવડત કહો કે બેદરકારી કહો, તેના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આંબલી ગામ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આંબલી ગામનો મુખ્ય ગેટ છે અને આંબલી ગામમાં જવાનો જે રસ્તો છે, રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એવું નથી કે ધોધમાર વરસાદ વરસ્યો છે, 3 કલાકથી ચોક્કસ વરસાદ વરસે છે, પરંતુ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। એવા સંજોગોમાં આ પાણી ભરાયા છે, ગટરના પાણી બેક મારી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલની તુરંત નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબલી ગામની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે, આંબલી ગામ છે, ત્યાં પાણી ભરાયા છે અને લોકો કે જે આંબલી ગામની અંદર બહાર જવા માટે ઈચ્છુક છે એ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તો ક્યાંક ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાયા હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આંબલી ગામમાં રહેતા લોકો છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારેની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારની અંદર પાણીના તુરંત નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરી શક્યું નથી। કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।